આ તરફ ભાવનગરના કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવે દરિયામાં આજે સોમવતી અમાસના હજારો ભક્તો સમુદ્ર સ્નાન કરી નિષ્કલંક બન્યા છે। ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે ભાદરવી અમાસનો મેળો દર વર્ષે ભરાય છે, જે પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો નિષ્કલંક મહાદેવ દરિયા કિનારે યોજાયો। કોળિયાકના દરિયાકાંઠે આવેલા નિષ્કલંક મહાદેવ ખાતે યોજાતા આ મેળાનું ખૂબ મોટું મહત્વ ગણવામાં આવે છે અને આજના દિવસે ભાદરવી અમાસના નિષ્કલંક મહાદેવના દરિયામાં સમુદ્ર સ્નાનનું ખૂબ જ મહત્વ ગણાય છે। ત્યારે ભગવાન શિવના દર્શન કાજે અને દરિયામાં સ્નાન માટે અને લોકમેળાની મોજ માણવા સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી લોકો નિષ્કલંક મહાદેવ ખાતે આવી રહ્યા છે। આજે સોમવાર અને અમાસ હોવાને લઈને અને ભાદરવી અમાસને લઈને 1 લાખથી વધુ લોકો આવ્યા હતા। મેળામાં આવતા ભક્તો માટે શીરાની વ્યવસ્થા કરવામાં આવી હતી। ત્યારે પ્રધાન પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ પ્રસાદીની વ્યવસ્થા કરી હતી। મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। श्रावण महीनानी જ્યારે પૂર્ણાહુતિ થઈ રહી છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે, ત્યારે અત્યારે અમે ઊભા છીએ ભાવનગરથી નજીક આવેલા નિષ્કલંક મહાદેવે। આપ જોઈ શકો છો કે અહીંયા દરિયાની અંદર ખૂબ જ મોટું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને આજના દિવસનું ખૂબ જ મહત્વ છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે, કારણ કે દરિયાની અંદર ભગવાન શિવલિંગની અહીંયા મૂર્તિ સ્થાપિત છે। ઇતિહાસમાં ના કહેવા પ્રમાણે પાંડવો દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી અને આજના દિવસે કાયમ માટે દર વર્ષે જ્યારે ભાદરવી અમાસ હોય ત્યારે હજારોની સંખ્યામાં નહીં પરંતુ 1 લાખ માણસ અહીંયા એકત્રિત થતું હોય છે। અહીંયા સ્નાનનું ખૂબ જ મહત્વ છે। આજના દિવસે સ્નાન કરીને લોકો અહીં નિષ્કલંક થાય છે અને અત્યારે આજુબાજુ નહીં, ગુજરાત નહીં પણ અન્ય રાજ્યોમાંથી પણ આ શિવલિંગના દર્શન કરવા માટે, નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા મેળો પણ ભરાય છે અને રાતથી જ મેળો અહીં શરૂ થઈ જાય છે અને આ મેળાનું ખૂબ મહત્વ છે। અહીંના સ્નાનનું મહત્વ છે, અહીંના દર્શનનું મહત્વ છે અને આજે મેળો માણવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોવા મળી રહ્યા છે અને 1 લાખથી વધારે લોકો ભગવાન નિષ્કલંક મહાદેવના દર્શન કરવા આવી પહોંચ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ એટલો સરસ છે અને શાંતિપૂર્ણ એવું કહી શકાય કે મેળો શરૂ છે અને લોકો ભગવાનના દર્શન કરી રહ્યા છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9।